અંજાર મંદિર નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેટલો આનંદ નવું મંદિર મળવાનો અહીંયાના હરિભક્તોને જ, એટલો ને એટલો આનંદ, ઉત્સાહ અને પ્રેમ મોટા બાપજીના જન્મદિવસ માટે પણ આ બધા હરિભક્તોએ ખૂબ આનંદ થાય જોઈને કે આ બધાય હરિભક્તો જેટલો ઉત્સાહ આ ભવ્ય મહોત્સવ માટે છે, એટલો ને એટલો ઉત્સાહ મોટા બાપજીએ જે કાર્ય કર્યું આટલા વર્ષો સુધી, અને કચ્છના હરિભક્તો, જે કચ્છના નાના મોટા ગામડાઓ હોય કે છેક વિદેશમાં રહેતા, કેન્યામાં રહેતા, યુકેમાં રહેતા દરેક હરિભક્તોને સત્સંગ કઈ રીતે જળવાઈ રહે અને સાથે સાથે આપણા જે સંસ્કાર છે, આપણી જે સંસ્કૃતિ છે, એ કઈ રીતે વિદેશમાં પણ જળવાઈ રહે, દેશમાં પણ જળવાઈ રહે, એના માટેના અથાર્થ પ્રયત્નો કર્યા છે. જન્મદિવસના નિમિત્તે આ બધાએ હરિભક્તો દેશથી વિદેશથી, મને ખ્યાલ છે લગભગ યુકેથી હરિભક્તો હોય કે કેન્યાથી હોય, ઓસ્ટ્રેલિયાથી હોય કે દેશના હરિભક્તો હોય, ઘણા બધા સમયથી બધાને ઉત્સાહ હતો કે મોટા બાપજીના જન્મદિવસ નિમિત્તે કોઈ ભવ્ય કાર્ય થાય, કોઈ ભવ્ય ઉત્સવ થાય. અને ભગવાનની કૃપાથી જે અંજારના ઉત્સવમાં આટલી સરસ ઉજવણી થઈ અને આ બધા હરિભક્તો એમાં જોડાયા, સંતો જોડાયા ધામોધામથી આટલી મોટી સંખ્યામાં, તો એ જોઈને એ હૂંફ, પ્રેમ અને લાગણી જોઈને ખૂબ ખૂબ આનંદ થયો. અને અંતે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ નૂતન મંદિર જે આપણા અંજારમાં ભવ્ય અતિ ભવ્ય બન્યું છે, એ મંદિર થકી હજારો લાખો જીવોનું કલ્યાણ થાય અને દરેક હરિભક્તો, અહીંયાના દેશના વિદેશના બધાય હરિભક્તોને ખૂબ અહીંયા અંજારમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ બળ આપે અને ભજન ભક્તિ કરવાની શક્તિ આપે અને સત્સંગ કરવાની શક્તિ આપે. એ જ આજના પવિત્ર દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.